જય શ્રી રાધે રાધે કૃષ્ણ। અને ભાઈ આજનો વ્લોગ છે આપણે ઘણા ટાઈમ પછી ચાલુ કર્યો છે અને મારા વાળ જો પલળી ગયા છે એનું કારણ છે કે તમે જોઈ જ શકો છો કે ભાઈ અમારા રાણાઓમાં જે વરસાદ થઈ ગયો છે, કારણ કે કેટલા ટાઈમથી લોકો વરસાદની રાહ જોતા હતા, તો ફાઇનલી વરસાદ છે એ થઈ ગયો છે। તો ભાઈ અમારા પ્લાન્ટ છે એ હવે સરસ મજાના ખીલી ઉઠશે અને જે લોકોને ગરમીથી પરેશાની થતી હતી એ લોકોને થોડીક હવે ગરમી થોડીક ઓછી થઈ જાય, કારણ કે વરસાદને લીધે એને થોડીક ટાઢક થઈ જાય। અને બીજા નંબરમાં ભાઈ જો વરસાદ આવ્યો એટલે અમે અમારા કાનગોપાલ છે ને એને સરસ મજાના ટેરેસ ઉપર સવારમાં અમે એને અત્યારે નાવાનો ટાઈમ હોય જ, અને ઉપરથી વરસાદ એટલે અમે એને પહેલો વરસાદ નવડાવવા માટે લઈ આવ્યા છીએ સ્પેશિયલી એમ કે। તો જો ભાઈ અમારા સરસ મજાના કાનાજી છે ને અમે આજે સવારમાં જ એમ કે સરસ મજાનો એકદમ વરસાદમાં એને નાવા લઈ આવ્યા છીએ કાનગોપાલને, કારણ કે કાનાજીને ભાઈ સવારમાં નાવું તો જોઈ જાય, એટલે અમે એમ થયું કે ચાલો ને ભાઈ એક સરસ મજાનો વરસાદ જ આવે છે તો આપણે વરસાદમાં જ એમ કે કાનાજીને નાવા લઈ આવીએ એમ કે। તો અમારા જો આ કાનાજીનો સરસ મજાનો વરસાદ એમ કે, અને પહેલા વરસાદમાં જ એને નાવા લઈ આવી અમે। ચાલો ભાઈ હવે અમારા કાનાજી આમ તો ઘણા ટાઈમથી નાય છે, વળી એને શરદી અને ઉધરસ થઈ જશે તો વળી પછી આપણે એને દવાખાને લઈ જવા પડે। તો ચાલો ભાઈ હવે અત્યારે થોડુંક એને આપણે નાહી લીધું છે અને આપણે ભાઈ ભગવાનને પ્રાર્થના કરશું કે આજે એવી સરસ મજાની એકદમ શરૂઆત છે, એવી જ સરસ મજાનો એમ કે અમારે વરસાદ પડે અમારા ગામમાં એમ કે રાણાઓમાં। તો ચાલો જો ભાઈ આ અમારા કૃષ્ણ ભગવાનનો પહેલો બારિશ, અને ભાઈ આપણા યુટ્યુબરની પણ અમારી માટે પહેલો વરસાદ છે એમ કે। હાલો ભાઈ, નકર અમારા કાનગોપાલને શરદી અને ઉધરસ થઈ જાય તો એક તો વળી એને દવા પાવી જોઈએ, તો અમારા કાનગોપાલને દવા પીવી તો ગમતી જ નથી જરાય। હાલો ચલો ભાઈ, ફાઇનલી વરસાદથી અમારું ગાર્ડન તો છે એ એકદમ હરું ભરું થઈ જાય।
વાવ મોર જે બે જોજે ફૂલ કે કઈ રહ્યું તો ફાઇનલી ભાઈ આજે અમે રીલ શૂટ કરવા માટે એમ કે કતવારી મારા ડુંગરે પહોંચી ગયા છીએ. કોઈ ન મળે ને ત્યારે અમારા ચંગુ મંગુ મળી જાય. ચાલો ભાઈ આપણા ગામમાં કોક તો એવા નાના છોકરા હોય જ્યારે કોઈ કામ ન હોય ને ત્યારે આવા બે ચંગુ મંગુ જેવા કામ આવી જાય એમ કે. જો આજે જ વરસાદ આવ્યો છે અને આજનું જે જંગલનું માહોલ છે મોરલાઈ તમે અમારા ગૌતમભાઈ હમણાં શૂટ કરતા હતા. હા ચાલો ભાઈ જો અમારા ચૂલા ને એ બધું હજી એમ જ છે. અમે પાર્ટી કરવા આવતા હતા. ફરક એટલો છે કે ઓલા ખાડામાં જો આજના વરસાદને લીધે પાણી ભરાઈ ગયું છે. તો ફાઇનલી ભાઈ 7 વાગી ગયા છે ને અમારા गोटिया भाई ने थोड़ी थोड़ी फट रही है. क्या है कि उनको लगता है कि आज जंगल है और जंगल में शेर आ गया तो गोटिया भाई को खा जाएगा. तो चलो भाई ऑलमोस्ट घरे जाने थोड़ी तैयारी करिए ही हमें कारण के अंधेरा हो गया है भैया. अब घर तो जाना पड़ेगा ना भैया. चलो भाई तो ચાલો ભાઈ ફાઇનલી અમારું શું થઈ ગયું ગૌતમભાઈ પેકઅપ થઈ ગયું છે. પેકઅપ જો એ સરસ મજાની સાંઈબાબાની મૂર્તિ છે જો. તો ચાલો ભાઈ આજ સવારના પોરમાં જેમ કે સરસ મજાનો અમારે વરસાદ થઈ ગયો અને આજે સન્ડે હતો તો થોડુંક અમે રીલ્સનું શૂટિંગ કામે પણ પૂરું કરી લીધું છે. અને બસ જો આજે પોરબંદર શૂટ કરવા જવાનું હતું. અમારે પબ્લિક પ્લેસમાં હવે થોડુંક અમે નવું વિચારીએ છીએ, લાવવાની કોશિશ કરીએ છીએ જેથી તમને અમારા વ્લોગ ગમે. તો આજે થોડોક અમે એમ કે જે અમારા ફ્રેન્ડ હતા એ આવી ન હોય કે એના લીધે અમે શૂટ ન કરી શક્યા આજે પોરબંદરનું કારણ કે આજે ફાધર્સ ડે છે. અને તો હેપી ફાધર્સ ડે. હેલો ભાઈ અમારા ગૌતમભાઈ કે અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આજનો દિવસ અમારે અહીંયા જ પૂરો થાય છે ભાઈ. ગુડ નાઇટ એન્ડ બાય બાય.